માળિયાટીના તાલુકાના કારંબિણા ગામે સોની યોજનાના સંપના કામની મુલાકાતે જળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા કામનું નિરીક્ષણ કર્યું હતું. સોની યોજનાના સંપના કામગીરીનું કામ 70% પૂર્ણ થયેલ છે. 2 માસમાં સોની યોજનાના આ સંપનું કામ પૂર્ણ થઈ જશે. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માળિયાટીના ભાજપના આગેવાન હમીરસિંહ સિસોદિયા, ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાઢેર, કાતરાસાના સરપંચ અનિરુદ્ધસિંહ ડોડિયા સહિતના આગેવાનોએ હાજર રહ્યા હતા. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજરોજ સૌની યોજનાનો કારીબડા મુકામે જે સંપ બને છે એ સંપની મુલાકાતે માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી અને આ સંપમાં લગભગ 70% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને 1-2 મહિનામાં કામ પૂરું થશે. આ વિસ્તારના લોકોએ એક કાતરાસા ડેમની પણ નાની સિંચાઈ યોજનાની માગણી કરી છે અને એક કેનાલમાં જો ઓવર પાણી નાખવામાં આવે અને તો પણ 10-12 ગામડાને લાભ થાય એમ છે અને સૌની યોજના વહેલી તકે પૂરી થાય એવી બધી આગેવાનોએ રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે અમે વહેલામાં વહેલી આ યોજના અમે પૂરી કરશું.